આ વ્યક્તિત્વએ લોકજીવનના ઇતિહાસને અમર બનાવી દીધો છે. વાત છે લોકકલાવિદ, સર્જક, સંશોધક શ્રી જોરાવરસિંહ જાદવની. કોઈ એમને લોક સાક્ષર કહે છે તો કોઈ લોકસાગરનો મરજીવો, કોઈ એમને ન પાણિયા મલકનો પાણીદાર મનેખ તરીકે ઓળખાવે છે તો કોઈ લોક સંસ્કૃતિનો કબીર વડ કહે છે. સંસ્કૃતિ, શિલ્પ, સ્થાપત્ય, નૃત્ય, ગીત, સંગીત, નાટ્ય, વિદ્યા, સાહિત્ય કે મનોરંજન, લોકજીવનનું એકેય અંગ એવું નથી જેમના પર એમનું પ્રભુત્વ ન હોય. તળપદી સંસ્કૃતિની એ હરતી ફરતી યુનિવર્સિટી છે. અને મજાની વાત એ કે આટલું મહાન વ્યક્તિત્વ હોવા છતાં સાવ સીધા, સાદા, સરળ, નિખાલસ અને લોકના માણસ છે. પોતાની સર્જનશીલતાના ભોગે ભારતના 5,000થી વધુ કલાકારોને એમણે વિશ્વના રંગમંચ પર મૂકી આપ્યા છે. પોતે પડદા પાછળ રહ્યા અને ગામના પાદર બહાર પગ નહોતો મૂક્યો એવા કલાકારોને શોધીને પેરિસ બતાવ્યું, અમેરિકા બતાવ્યું. ચીંથરે વીટેલા રતનને શોધીને એના હીરને જોરાવરસિંહભાઈએ દુનિયા સમક્ષ મૂકી આપ્યું. કદાચ એથી જ મોરારી બાપુ એમને બીજાને પ્રકાશિત કરે એવા જણ તરીકે ઓળખાવે છે. જન્મ 10 જાન્યુઆરી 1940 ધંધુકા તાલુકાના આકરુ ગામે. માતા પાંબા અને પિતા દાનુભાના સંસ્કાર અને માટીની મઘમગતી સોડમે અને ગુજરાત વિદ્યાપીઠના શિસ્તબદ્ધ વાતાવરણે ઘડતર કર્યું એમના નોખા અનોખા વ્યક્તિત્વનું. MA સુધી અભ્યાસ કરી ગુજરાત રાજ્યના સહકારી સંઘમાં પ્રકાશન અધિકારી તરીકે 1964થી 1998 સુધી કાર્ય કર્યું. લોક સંસ્કૃતિ, લોકવિદ્યા, લોક સાહિત્ય અને લોકકલાઓ પરના 90 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે, જેમાંના કેટલાકને રાજ્ય સરકાર અને સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યા છે. સહકાર, ગ્રામ સ્વરાજ અને વિશ્વ નીડમ જેવા મેગેઝિનોના તંત્રી, અંજલિ, સ્ત્રીજીવન અને અભિષેક મેગેઝિનના અતિથિ સંપાદક, અનેક દૈનિકો અને સામયિકોમાં કટાર લેખન, પુરાતત્વીય સંશોધનો, 50 જેટલી સંસ્થાઓમાં સંલગ્ન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વ્યાખ્યાનો, આકાશવાણી પર 1964થી અને દૂરદર્શન પર 1978થી વહેતો એમનો અવાજ, કર્ણાવતી ક્લબના સહયોગથી 1 લાખ રૂપિયાના ઇનામો આપતી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન, મેઘાણી સુવર્ણચંદ્રક સહિતના 50થી વધુ એવોર્ડ્સ અને માન સન્માન જેવી બહુઆયામી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જોરાવરસિંહ જાદવે. ગામડા ગામની લોકકલા જીવતી રહે, એનું જતન થાય એ માટે 1979માં લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી. દર વર્ષે ભારતીય લોકકલા મહોત્સવનું આયોજન કરી કલાકાર સન્માન થાય છે. નગર સંસ્કૃતિના ક્લબ કલ્ચરમાં પણ લોક કલાકારોને ઓટલો અને રોટલો મળી રહે એ માટે અવિરત દોડતા રહે છે જોરાવરસિંહભાઈ. એમનું ઘર સજ્જન સ્મૃતિ તરીકે જાણીતું છે. અહીં ખૂણે ખૂણે લોકજીવન ધબકે છે. પત્ની હેમકુંવરબા, 4 દીકરીઓ અને 1 દીકરાનો પરિવાર જ્યાં પ્રેમમય વાતાવરણમાં ઉછર્યો છે એવા આ ઘરમાં જોરાવરસિંહને મળવા આવનાર વ્યક્તિ આતિથ્યના મીઠા સંભારણા લઈને જ જાય છે. એમની કલમે 5,000થી વધુ લેખ લખાયા છે. તેમના માર્ગદર્શન સાથે 1,000થી વધુ કાર્યક્રમો દેશ વિદેશમાં થયા છે. ઝવેરચંદ મેઘાણીએ પ્રગટાવેલી લોક સાહિત્યની જ્યોતને સંકોરતા રહેલા સાહિત્યકારોની હરોળમાં આજે જોરાવરસિંહ બિરાજે છે. અદના આદમીને ઐશ્વર્ય સુધી પહોંચાડનાર, વિચરતા વિહરતા લોક કલાકારોને વિશ્વયાત્રાનો વૈભવ અપાવનાર જોરાવરસિંહ બાપુને ઘણી ખમ્મા